હવે વડનગરની વાત કરવી છે। વડનગરથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે વડનગરમાં ફરી એકવાર એક્સપિરિયન્સ મ્યુઝિયમ બનવા જઈ રહ્યો છે। જી હા, વિશ્વનું સૌથી મોટું એક્સપિરિયન્સ મ્યુઝિયમ જે વડોદરાને ભેટમાં મળશે। મહેસાણાના વડનગર ખાતે વિશ્વનું સૌથી મોટું બીજું એક્સપિરિયન્સ મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે। વડનગરના અમરથોડ દરવાજા પાસે આ મ્યુઝિયમને તૈયાર કરવામાં આવી રહ્યું છે। આ મ્યુઝિયમમાં વડનગરના ઇતિહાસથી લોકોને માહિતીગાર કરાવવામાં આવશે। 21 મીટર ઊંચાઈવાળું અને 3 માળની ગેલેરીવાળું મ્યુઝિયમ બની રહ્યું છે। મ્યુઝિયમનું 80 થી 90% કામ પૂર્ણ થયું છે। 3 થી 4 મહિનામાં મ્યુઝિયમ બનીને તૈયાર થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। વડનગર ખાતે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું મ્યુઝિયમ જે છે તે આકાર પામી રહ્યું છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલમાં વડનગર ખાતે જે છે તે સૌથી મોટું એશિયાનું એક્સપિરિયન્સ મ્યુઝિયમ કહી શકાય કે જે બનવા જઈ રહ્યું છે। હાલમાં આ મ્યુઝિયમની 90% જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। મુખ્ય વાત કરીએ તો આ મ્યુઝિયમની અંદર જે છે તે વડનગરની જે છે તે ખોદકામ દરમિયાન મળેલ જે છે તે અવશેષો, જે વડનગરના જે વારસાને ઉજાગર કરતા અવશેષો અહીંયા મૂકવામાં આવશે। લોકોને તેનાથી વડનગરના વારસાથી અવગત કરવામાં આવશે। વડનગરની જો વાત કરીએ તો વડનગર જે છે તે 7 વાર તૂટ્યું છે અને 7 વાર ઊભું થયું છે, ત્યારે 2800 વર્ષ જૂના વડનગરનો ઇતિહાસ રહેલો છે। એટલે 2800 વર્ષ જૂના ઇતિહાસના જે અવશેષો જે છે તે અહીંયા મૂકવામાં આવશે અને લોકોને જે છે તે લાઈવ એક્સપિરિયન્સ અહીંયા કરવામાં આવશે। એટલે કહી શકાય કે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું આ મ્યુઝિયમ જે આકાર પામી રહ્યું છે। મુખ્ય વાત કરીએ તો 13,525 સ્ક્વેર ફૂટ જેટલા એરિયામાં મ્યુઝિયમ હાલમાં જે છે બનવા જઈ રહ્યું છે અને 326 પિલ્લર ઉપર જે છે તે આ મ્યુઝિયમ ઊભું કરવામાં આવ્યું છે। આ મ્યુઝિયમની ઊંચાઈ ખાસ કરીને વાત કરીએ તો 21 મીટર જેટલી આની ઊંચાઈ છે અને 250 ટન જેટલું આમાં લોખંડ પણ જે છે તે વપરાવા ગયું છે। એટલે કહી શકાય કે સૌથી મોટું જે હાલમાં જે આ મ્યુઝિયમ અહીંયા તૈયાર થઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે વડનગરનો વારસો જે છે તે લોકો સુધી પહોંચાડવા માટે એક વિશેષ અહીંયા મ્યુઝિયમ આકાર પામી રહ્યું છે। અંદાજિત કહી શકાય કે 90% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે, 10% જેટલું જ કામ જે છે તે બાકી છે। એટલે અંદાજિત 3 મહિનાની અંદર જે છે તે આ લોકો માટે અહીંયા ખુલ્લું મૂકવામાં આવી શકે છે અને લોકો જે છે તે વડનગરના વારસાથી અવગત કરાવવામાં આવશે તે પ્રકારની ખાસ વિશેષ અહીંયા વ્યવસ્થાઓ પણ જે છે તે કરવામાં આવી છે। તે દવે, ઝી મીડિયા, વડનગર।